ચૂંટણીના અલગ અલગ રંગ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાણીપમાં જે મતદાન કેન્દ્ર છે, નિશાન મતદાન કેન્દ્રની બહાર અહીં થોડી વખત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો વોટ કરીને નીકળ્યા છે। અહીં બહોળી સંખ્યામાં લોકો હાજર હતા અને તેમની રાહ જોઈ રહ્યા હતા। ખાસ કરીને આપણે જણાવી દઉં, મારી સાથે હાલ એક પરિવાર હાજર છે જે બાળકોને લઈને તમામ લોકો રાતથી રાહ જોઈ રહ્યા હતા મોદીને મળવા માટે। આવો એમની સાથે વાત કરીએ। સૌથી ઇન્ટરેસ્ટિંગ એક પિક્ચર હું તમને બતાવી દઉં। આ બાળકીના હાથમાં વડાપ્રધાને પોતાનો ઓટોગ્રાફ આપ્યો છે અને તેઓ ક્યારના રાહ જોઈ રહ્યા હતા વડાપ્રધાનની આવવા માટે। તમે મળ્યા મોદીજીને? હા, જોયા તમે? વાત કરી? હા, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું। અને હું કોલેજ ટાઈમમાં હતો ત્યારે મુખ્યમંત્રી હતા આપણા માન્ય પ્રધાનમંત્રીશ્રી, ત્યારે પણ હું મળેલો, તો ત્યારથી એ ઇન્સ્પાયર કરી રહ્યા છે। તો આ વખતે તો મેં છોકરાઓને કીધું કે ભાઈ જઈએ, આપણે મોદીજીને જોઈશું તો જાજુ આપણે ઇન્સ્પાયર થઈશું, કારણ કે છોકરાઓને પણ ખ્યાલ આવે કઈ રીતે હાર્ડવર્ક અને લગનથી કામ કરીએ તો ક્યાંથી ક્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ। અને છોકરાઓ પણ રાતથી મહેનત કરેલી હતી, પેઇન્ટિંગ બનાવેલી, અને એમણે જ્યારે જોઈ તો એમણે પ્રશંસા પણ કરી, ખૂબ સરસ પેઇન્ટિંગ બનાવી છે અને ઓટોગ્રાફ પણ આપ્યો। જી બિલકુલ। શું બનાવ્યું છે તમે? રામ મંદિર। મળ્યા તમે મોદીજીને? હા, ઓટોગ્રાફ આપ્યો? તો આ પેઇન્ટિંગ પર પણ નરેન્દ્ર મોદીજીએ પોતાનો ઓટોગ્રાફ આપ્યો છે। તમે શું બનાવ્યું છે? મેં મોદીજીનો સ્કેચ બનાવ્યો છે? હા। મળ્યા તમે? હા। વાત કરી? વાત નહીં થઈ પણ એમને ઓટોગ્રાફ આપી। કેવું લાગ્યું એમને મળીને? કહી નહીં શકું એવું ખૂબ સરસ લાગ્યું। શું કહેશો તમે? કેટલી તૈયારી કરી હતી મળવા માટે? અરે બહુ તૈયારી કરી હતી અને બહુ મજા આવી ગઈ। મોદીજી આમ આંગળી બતાવીને કહેતા હતા કે આ આપણું અધિકાર છે, એટલે બધાએ વોટ જરૂર ને જરૂર કરવું જોઈએ, એટલે આપણે બધાએ વોટ તો કરવું જ જોઈએ। શું કહેશો તમે? ખૂબ જ મજા આવી। કેટલી કલાક ઉભા રહ્યા મળવા માટે? કલાક તો થઈ ગયો। કલાક, હા। જી બિલકુલ। તમે શું કહેશો? અમને ખૂબ જ આનંદ થયો કે અમને પોતાનો કાફલો રોકી અને અમારા માટે બાળકોને ઓટોગ્રાફ્સ આપવા માટે સમય કાઢ્યો, અને એનાથી અમને બહુ ખૂબ આનંદ થયો છે। તો અહીં આપણે જોઈ રહ્યા છીએ નાના બાળકો પણ મોદીજીનો સ્કેચ લઈને, પેઇન્ટિંગ્સ લઈને ઊભા છે અને કલાકો સુધી અહીં લોકો પરિવાર આવ્યા હતા અને રાહ જોઈ રહ્યા હતા મોદીજીને મળવા માટે। તો આ એક એવો પરિવાર છે જેમને મળ્યા મોદીજીએ, ઓટોગ્રાફ્સ પણ આપ્યા છે અને તમામ લોકો ખૂબ જ ખુશ છે, કારણ કે કલાકોથી રાહ જોઈ રહ્યા હતા મોદીજીની એક ઝલક પામવા માટે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદીની સાથે નીરુ, TV9 અમદાવાદ।